જ્યોતિષના નામે કે ધર્મના નામે પહેલી વસ્તુ તો એ છે કે ચોક્કસ ખોટા છે, અને હું 100% કહું છું કે ચોક્કસ ખોટા છે. મૂન છે એ રેડ મૂન છે, પણ બ્લડ મૂન બેને કહેવાય વિખાઈ છે. જાય છે તો એ ચંદ્રથી આગળ જતા રહે છે, પાછા નથી આવતા. એક જણાએ કીધું કે આ મંદિર બંધ પડવાના એટલે બધા ગુજરાતના મંદિરો બંધ. એનું કારણ શું એ મંદિરના સંચાલકો જાણતા નથી. 6 વાગ્યા પહેલા 9 hours બિફોર સૂતક લાગી જાય છે, એટલે હોળી પ્રગટાવવાનો ચાન્સ નથી. દરવાજા હું બંધ કરી દઉં છું માણસ તરીકે, અને ભગવાન સેફ છે એવું હું કહી દઉં છું. એટલે ભગવાનને તું સાચવે છે કે ભગવાન તને સાચવે છે એ પહેલા નક્કી કરો. જે સ્ત્રીને સળગાવી દીધી છે એવી વાર્તાના કારણે થઈને તમે હોળી સળગાવો છો, શું તમને મહિલા દિને ક્યારે એવું નથી થતું કે હું આજે હોળી નહીં સળગાવું? કે એક મહિલાને વગર પૂછે, વગર જણાવે, ખુલાસો પૂછે તમે એને સળગાવી દીધી હતી, એ હોળીના મહાત્માને આવી રીતે તમે કરો છો? આ તમારો કોન્સેપ્ટ જ આખો ઊંધો છે. અરે બેન, તમે કોઈ પણ ને પૂછો કે હોળી માટે જે સળગાવવામાં આવે છે એની વાર્તા શું છે? એની વાર્તા મારવા શું છે? માટેનો પર્વ પણ એની સાબિતી શું છે કે એને પ્રહલાદને મારી તો નાખવા માટે તમે પ્રયત્ન બોલો છો કર્યો એની હતો? સાબિતી શું છે? અમે કે તો એને ખાલી એવું બાળી કહીએ છીએ કે નાખી લોકો કે છે ખોટું છે. લોકો, તમે ધર્મ ઊંડાણમાં વાંચશો તો તમને ખબર પડશે બેન, કે હું એ what is વાંચીને જ exactly કહું છું right. કે ધર્મમાં આવું લખ્યું છે કે એક ધર્મમાં એવું જ સ્ત્રી લખ્યું આવી છે કે રીતે બેઠી પ્રહલાદને મારવા માટે. હતી. એક સોસાયટીએ સળગાવવાની શું જરૂર છે એ તો હોળાષ્ટકના નામે? સોસાયટીઓએ વિચારવું જોઈએ. મારા ઇન્કમ ટેક્સના પૈસા બગડે છે, એ અને પગલાં જ્યારે આપણે જુઓ નથી ત્યારે લેવાના. ખોદકામ That કરેલું જ હોય government છે. has to- મંત્રથી કોઈ પિયુષભાઈ. અગ્નિ ના થાય, અને અગ્નિ થતો હોય તો અમારું ઇનામ છે, તમે જીતો 2 કરોડ રૂપિયા આપીશું જો મંત્રથી અગ્નિ થતો હોય આસ્થા તો. રાહુ અને કેતુ નામના કોઈ ગ્રહ નથી તો કેવી રીતે એ ગ્રહણ કરે? છાયાગ્રહ છે. એટલે અને છાયાગ્રહ એની છે એટલે એનો છાયા અર્થ પડે જ એ છે કે ગ્રહ નથી. Are you married? યસ. તમે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે મેરેજ કર્યા છે? ના, તમે ફેરા નથી ફર્યા? મારા ફેરા ફરવાથી હા, શું ફેર પડે છે? મને ખાલી એટલું કહો. માત્ર તમે જ્યોતિષના દ્રષ્ટિએ વાત કરશો તો વાત બનશે નહીં, માત્ર તર્કના આધારે જશો તો પણ વાત બનશે નહીં. શું દોરો બાંધવાથી તમને નડતર બંધ થઈ જાય? હાથમાં દોરો તમે બાંધવાથી ટ્રાય તો તમારું કરી નડતર જુઓ. બંધ થઈ જશે? તમે ટ્રાય તો કરી જુઓ. અરે Try બેન, પણ કરીને કરવાની પછી શેના એ માટે કરવા જરૂર છે? તમે નહીં, મને એ જ સાબિતી હું તો તમને આપો. કહું છું. તમે પોતે જ્યોતિષ પાસે જાઓ છો, જ્યોતિષ તમને નથી બોલાવતું. હા, પણ એ જ્યોતિષ નબળા તમે મનના જાઓ છો. માણસો હોય છે કે લોકો જ્યોતિષ પાસે જાય છે કે હા, તો એ લોકો તો- ગુરુદેવ એ તો- પાસે જાય એ છે, તો જેને public સંસાર નો છોડી problem દીધો છે ત્યારે જ્યોતિષ મારી is જરૂર a છે. guidance tool. તમારે માનવું હોય તો માનો, ના માનવું હોય તો ટેક ઇટ. નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું આપની સાથે દીપા શર્મા. 3 માર્ચ એટલે કે હોળીના દિવસે આ વખતે ચંદ્રગ્રહણ છે. જ્યોતિષ અને આધ્યાત્મમાં માનનારા કહે છે કે ચંદ્રગ્રહણ હોળીના રંગમાં ભંગ પાડશે. બીજી તરફ વિજ્ઞાનના પક્ષકારો ચંદ્રગ્રહણ નિહાળવા આતુર છે. આ વખતે ચંદ્રગ્રહણમાં ચંદ્ર એકદમ લાલ દેખાશે, જેને ખગોળીય ભાષામાં બ્લડ મૂન કહેવાય છે. ચંદ્રગ્રહણ શુભ કે અશુભ? સૂતકકાળ માન્યતા કે ગેરમાન્યતા? ઘરની બહાર નીકળી શકાય કે ન નીકળી શકાય? આવા તમામ સવાલો હંમેશા રહ્યા છે, જેના જવાબો શોધવાના પ્રયાસમાં આજે આપણી સાથે જોડાયા છે મીતાબેન જાની, જેઓ જ્યોતિષશાસ્ત્રનો પક્ષ રાખશે. વિજ્ઞાન શું કહે છે તે સમજાવશે ધનંજય રાવલ, જેઓ સાયન્સ કમ્યુનિકેટર છે, જ્યારે તર્કવાદી તરીકે પોતાનો મત રજૂ કરશે પિયુષ જાદુગર. આપ ત્રણેયનું ખૂબ સ્વાગત છે. મીતાબેન, પહેલો સવાલ મારો એ જ છે કે ચંદ્રગ્રહણનું મહત્વ શું? જ્યોતિષશાસ્ત્ર શું કહે છે? જ્યોતિષશાસ્ત્ર એવું કહે છે કે ચંદ્રગ્રહણ હંમેશા પૂર્ણિમાના દિવસે આવે અને કેતુની છાયા એના ઉપર પડે છે, એટલે એ ચંદ્રગ્રહણ કહેવાય છે. ધનંજયભાઈ, તમને સવાલ કે વિજ્ઞાન શું કહે છે? વિજ્ઞાનની દ્રષ્ટિએ ચંદ્રગ્રહણ શું છે અને શું તેનાથી ડરવાની જરૂર છે ખરી? ચંદ્ર અને સૂર્યની વચ્ચે પૃથ્વી આવે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે, અને એ ચંદ્રગ્રહણ એટલે કે પૃથ્વીનો પડછાયો કયા સમયે કયા પ્રદેશમાં પડે છે ત્યાં ચંદ્રગ્રહણ આવે છે. એ સિવાયના બીજા વિસ્તારોમાં ચંદ્રગ્રહણ આવતું નથી. એટલે સ્પેશિયલી જો આપણે હોળીની ચર્ચા કરવા આગળ જઈએ અને એની વાત જો આપણે કરતા હોઈએ તો ખાસ કરીને ગુજરાત કે ભારતમાં આ ચંદ્રગ્રહણ જરા પણ દેખાવાનું નથી. એટલે હોળી ને ચંદ્રગ્રહણની કોઈ વાત જ થવી ન જોઈએ. એટલે તમે જે કહો છો કે ભારતમાં 6:26 થી 6:46 જે સમયગાળો છે, સાંજનો સમયગાળો, ત્યારે દેખાશે એવી વાત જ્યોતિષશાસ્ત્ર પણ કહે છે. તો તમે એ વાતને રદિયો આપી રહ્યા છો. ભારતમાં દેખાવાનું જ નથી. ચંદ્રગ્રહણ ક્યાં ક્યાં દેખાવાનું છે એ હું જણાવું કે એ પેસિફિક મહાસાગર, હવાઈના પ્રદેશો, ગુઆમ અને ફિજી જેવા ટાપુઓમાં જ જોવા મળવાનું છે.
એ ગ્રહણ ગુજરાતમાં કે ભારતમાં જોવા મળવાનું નથી. એટલે હોળી અને આ ચંદ્રગ્રહણની કોઈ ચર્ચા થવી જ જોઈએ નહીં. હવે પિયુષભાઈને સવાલ. પિયુષભાઈ, તમારું શું માનવું છે ચંદ્રગ્રહણને લઈને અને તર્ક શું કહે છે? કોઈ પણ ગ્રહણ હોય, એ સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ, હંમેશા નિહાળવું જોઈએ. અને જો ગુજરાતમાં દેખાવાનું હોય તો રાવલ સાહેબ કહે છે એમ, જો નથી દેખાવાનું તો કોઈ પ્રશ્ન નથી, પણ જો દેખાવાનું હોય તો ચોક્કસ નિહાળવું જોઈએ. અને એમાં કોઈ પણ જાતની અંધશ્રદ્ધા રાખવાની જરૂર નથી. ચંદ્રગ્રહણ એક ખગોળી એક ઘટના છે અને એને કારણે થઈને આપણે ઘણું બધું જાણી શકીએ છીએ, વિજ્ઞાન તરફ આગળ વધી શકીએ છીએ. અને આ નરી આંખે પણ જોઈ શકાય છે ચંદ્રગ્રહણ, કારણ કે પૃથ્વીનો પડછાયો ચંદ્ર ઉપર પડે છે અને ચંદ્રનું ગ્રહણ થાય છે. ઇટ મીન્સ કે ધીરે ધીરે બ્લેક રેડ એ રીતે દેખાતો હોય છે, બ્લુ મૂન દેખાતો હોય છે. તો આ બધી જે કલાઓ છે, જે કલર્સ છે, જે ખગોળની એક ઘટનાઓ છે, એ તમામ વસ્તુ જોવા માટેનો એક આ સમય હોઈ શકે. અને એના માટે થઈને ઘરમાં પુરાઈ રહેવાની જરૂર નથી. આવું જો ગુજરાતમાં બનતું હોય, થતું હોય તો ચોક્કસ એને નિહાળવું જોઈએ. કોઈ અંધશ્રદ્ધા રાખવી જોઈએ નહીં. મીતાબેન, વિજ્ઞાન અને તર્ક એવું કહે છે કે ભારતમાં નથી દેખાવાનું ચંદ્રગ્રહણ, એટલે કોઈ પણ સૂતક કાર્ડ નથી, કોઈ પણ પાબંદી નથી, કોઈ પણ એવા નિયમોને અનુસરવા નથી કે જેઓ સામાન્ય રીતે આપણે સાંભળતા હોઈએ છીએ કે આ નિષેધ છે, આ નથી કરવું. તમારો શું મત છે આને લઈને? અકોર્ડિંગ ટુ એસ્ટ્રોલોજર્સ આ દેખાવાનું છે અને બહુ જ 20 મિનિટ્સ જ દેખાવાનું છે. સૌથી વધારે નોર્થ ઇસ્ટમાં દેખાવાનું છે, પછી ઇટ ઇઝ એમપીમાં 10 મિનિટ્સ જેવું દેખાવાનું છે, સાઉથમાં દેખાવાનું છે, મહારાષ્ટ્રમાં ઇટ ઇઝ કમિંગ ફોર 5 to 10 મિનિટ્સ, ગુજરાતમાં બી એ 5 થી 10 મિનિટ જ દેખાવાનું છે. એટલે સૂતક તો લાગે. સૂતક કોઈ બી આ ઘટના એટલે ગ્રહણના દરમિયાન 9 અવર્સ પહેલાં સૂતક લાગે છે એને. સૂતક એટલે શું? સૂતક એટલે શું અને કેવી રીતે તમે એક સામાન્ય વ્યક્તિને સમજાવશો કે સૂતક કાળ દરમિયાન શું કરવું, શું ન કરવું? સૂતક એટલે એ જે ગ્રહણ લાગવાનું છે એના જે રેસ છે એ રેસ ત્યાં અડે બધાના ઉપર પડે છે, એનાથી સૂતક લાગે છે. અને એ રેસ જે પડે છે એ એની જે એ રેસનાથી જે આપણા બોડીમાં એના જે એ થાય છે એના લીધે બહુ જ બધા આપણને એ રેસથી વી ગેટ આવર આઈઝ ગેટ સ્પોઇલ્ડ બોડીમાં, કેમ કે ચંદ્રગ્રહણ છે એટલે બોડી ઇઝ ફૂલ મેડ ઓફ વોટર, તો પાણીજન્ય રોગો બી આપણને થાય છે. એ બધું થાય છે. સ્પેશિયલી પ્રેગ્નન્ટ વુમન્સ, વી એડવાઇઝ ધેમ નોટ ટુ મૂવ આઉટ ઓફ ધ હાઉસ. ઓકે. કેમ કે એનાથી એ ગ્રહણથી એ રેસથી એ ચાઇલ્ડ ડેમેજ થાય છે. સો વી હેવ ટુ ટેક પ્રિકોશન્સ. અને એ સૂતક દરમિયાન સૂતક 9 અવર્સ પહેલાં થાય છે. એ 9 અવર્સ પહેલાં વી હેવ ટુ સ્ટોપ કુકિંગ, ઇટિંગ, એવરીથિંગ. પણ એ બાદ છે ફોર ઓલ્ડ પીપલ, ચાઇલ્ડ બેરિંગ પીપલ, એ લોકો માટે બાદ છે એ કે એ એટલે એ 9 કલાકના સમયગાળા દરમિયાન ખોરાક નથી આરોગવો, ખોરાક નહીં એટલે બનાવવાનો પણ નહીં અને આરોગવાનો પણ નહીં. માત્ર ગર્ભવતી મહિલાઓ માટે કે પછી વૃદ્ધો અને અસ્વસ્થ વ્યક્તિઓ જે પણ હોય? અસ્વસ્થ વ્યક્તિઓ લઈ શકે છે, પણ એ વખતે ના બનાવો તો સારું. અચ્છા. અને જ્યાં બી તમે પાણીનો ઉપયોગ કરો છો ને એવું બધું કરો છો તેમાં કુશા નાખી દેવી જરૂરી છે. ઓકે. અને એના પહેલા એ દરમિયાન તમે દીવો બી પ્રગટાવી નથી શકતા. એવું છે. ધનંજયભાઈ, હવે તમારી પાસે આવીશ. સૂતક કાર્ડને લઈને વિજ્ઞાનની શું માન્યતા છે? અને તમે તો એવું જ કહી રહ્યા છો કે આ જે ચંદ્રગ્રહણ છે ભારતમાં દેખાશે જ નહીં, તો વિજ્ઞાન કેવી રીતે જુએ છે ચંદ્રગ્રહણને? આ જે ચંદ્રગ્રહણ છે હોળીના દિવસે જે દેખાવાનું છે તેને લઈને કોઈ પણ ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણની વાત કરીએ તો આ વિશે વર્ષોથી મતાંતર ચાલે છે. અને આની સાથે આ જે ધાર્મિક વાત કે આપણે સૂતકની વાત કરીએ તો એ થોડું આપણે સાયન્ટિફિકલી એને સમજીએ કે સૂર્યના કિરણો ચંદ્ર ઉપર પડે છે અને વચ્ચે પૃથ્વી આવે છે. પહેલાં એવું કહેવામાં આવતું હતું કે પ્રકાશના કિરણો છે એ સીધી લીટીમાં જ ગતિ કરે છે, પણ આલ્બર્ટ આઇન્સ્ટાઈને એવું કહ્યું હતું કે ના, આ સૂર્યના કિરણોને પણ ગ્રેવિટેશનલ ફોર્સની અસર થાય છે. એટલે આ ત્રણેય જ્યારે એક લાઇનમાં આવે, ધારો કે સૂર્યના કિરણો ચંદ્ર ઉપર પડે અને એની આજુબાજુ ધારો કે આપણી પૃથ્વી હોય, તો એ દરમિયાન અમુક સૂર્યના કિરણો સીધા ચંદ્ર ઉપર જવાને બદલે થોડા ડાયવર્ટ પૃથ્વી તરફ કે પૃથ્વીની વિરુદ્ધ દિશા તરફ થાય
અને જે પ્રમાણેનું સૂર્યની ચાંદની પૃથ્વીને મળવી જોઈએ એ પ્રમાણે મળે નહીં, અને એની અસર શું થાય છે એના ઉપર સંશોધન ચાલી રહ્યા છે. ઓકે. પણ આપણા ઋષિ મુનિઓ વર્ષોથી આ વાત કહી રહ્યા છે અને એની કોઈ સાબિતી નથી, તો મારી દ્રષ્ટિએ આપણે એવું ના કહેવું જોઈએ કે ભાઈ એનું ખંડન જ કરવું જોઈએ. જ્યાં સુધી એનો ઉત્તર ના મળે ત્યાં સુધી આપણે રાહ જોવી જોઈએ. પહેલી વાત એ. બીજી વસ્તુ એ કે સૌથી મોટી ચર્ચા આજે જે ચાલી રહી છે એ મંદિરો ખુલ્લા રાખવા કે નહીં, કે સૂતક પાડવું કે નહીં. તો અમારી પાસે 2-3 રેફરન્સ છે જેને આપણે સૌથી વધારે ઓથેન્ટિક માનીએ. સૌથી પહેલું તો છે સૂર્ય સિદ્ધાંત, બીજું છે વૃષ્ટ વશિષ્ઠ, પછી આર્યભટ્ટ અને લલ્લાચાર્ય, એ ઉપરાંત ભાસ્કરાચાર્ય અને ગણેશ દૈવજ્ઞમાં પણ આનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરેલો છે કે જ્યાં ગ્રહણના મોક્ષથી 4 મિનિટ એટલે કે મધ્યમ પહેલા સુધીમાં ચંદ્રોદય થતો હોય ત્યાં અંગુલાલ્પ અનાદેશ્ય હોવાથી પાડવાનું નથી. એટલે આ બધાના રેફરન્સને આધારે જ્યાં જ્યાં આવી સમયગાળામાં ઘટના થાય છે ત્યાં આ ચંદ્રગ્રહણની જે કંઈ માન્યતાઓને આપણે અનુસરીએ છીએ એને ફોલો કરવાની જરૂર નથી. અને જો સ્પેશિયલી ગુજરાતની જો આપણે વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન મંદિરો બંધ રાખવાનું કોઈ કારણ નથી, અને એ બધા જ આ સિદ્ધાંતોમાં સ્પષ્ટપણે લખેલું છે. પિયુષભાઈ, તમારો શું મત છે? સૂતક કાર્ડને તમે માનો છો? ચંદ્રગ્રહણને લઈને જે તર્ક આપવામાં આવે છે અત્યાર સુધી, ઘણા એવા પણ લોકો છે કે જેઓ એવું કહે છે કે ચંદ્રગ્રહણને નિહાળવું જોઈએ, તેની જે ખૂબસૂરતી છે, તેની જે સુંદરતા છે તેને જોવી જોઈએ. તમે શું કહેશો એ તમામ લોકોને? બેન, આ ખગોળી ઘટના છે એ જોવી જોઈએ, પરંતુ જે સૂતકની વાતો કરીને લોકોને ગભરાવે છે, ખાસ કરીને જ્યોતિષના નામે કે ધર્મના નામે, પહેલી વસ્તુ તો એ છે કે ચોક્કસ ખોટા છે, અને હું 100% કહું છું કે ચોક્કસ ખોટા છે. કારણ કે જો આવું કંઈ કરતા હોય તો કોઈ પણ વ્યક્તિ સૂતક ન પાળે એની ઉપર એની અસર દેખાવી જોઈએ. જો હું ઘરની બહાર નીકળતો હોઉં તો મને એના કિરણોની અસર થતી હોય એ સાબિત થઈ શકે તેવી વસ્તુ છે, પણ કોઈ સાબિત કરતું નથી. હું મારા ઘરમાં દીવો પ્રગટાવું અથવા તો ઘરમાં રસોઈ બનાવું તો મને શું અસર થાય છે એનું પણ કોઈ કહેતું નથી. હું તો દર વખતે રસોઈ બનાવું છું, મારા ઘરમાં કોઈ તકલીફ નથી હોતી. હું ઘરની બહાર પણ નીકળું છું, ઘરની બહાર રહીને પણ જમું છું, મને કોઈ તકલીફ નથી પડતી. અને જ્યારે સૂર્યના કિરણો સીધા આપણને નુકસાન નથી કરતા ઓઝોન પડને કારણે થઈને, તો પછી જ્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્ર ઉપર પડે છે તો ચંદ્રને તકલીફ પડવી જોઈએ, આપણને શું તકલીફ પડે? પણ પિયુષભાઈ, પહેલી વસ્તુ, ઓઝોન લેયરમાં પણ અત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે જે કાણા પડ્યા છે, ઓઝોન વાયુના કારણે જે કારણો પડ્યા છે, એ જે ઓઝોનમાં જે તકલીફો પડી છે એને કારણે થઈને જે તકલીફો થાય છે એના કારણો સહિત આપણે સમજાવી શકીએ છીએ. પરંતુ સૂર્યના કિરણો ચંદ્ર ઉપર જાય છે અને આપણો પડછાયો ચંદ્ર ઉપર પડે છે, એમાં આપણને શું નુકસાન? વસ્તુ એ છે કે આપણી ઉપર તો સીધા કિરણો પણ નથી આવતા. આપણે જે રીતે ચંદ્ર ઉપર પડછાયો જાય છે તો ચંદ્ર ઉપર કંઈક નુકસાન થવું જોઈએ. ચંદ્ર દેખાતો બંધ થઈ જાય છે, ગ્રહણ થઈ જાય છે એવું કહીએ છીએ, તો ગ્રહણ થતું હોય તો ગ્રહણ થતું હોય એનું નુકસાન થાય ને. એ કિરણો જ્યારે પૃથ્વીને કેવી રીતે નુકસાન થાય? જ્યારે એના ચંદ્ર ઉપર પડે છે તો ચંદ્ર ઉપર ડાયરેક્ટલી નથી પડી રહ્યા, એટલે એ વિખાઈ જાય છે. એટલે તો આ મૂન છે એ રેડ મૂન છે, પણ બેને વિખાઈ જાય છે તો એ ચંદ્રથી આગળ જતા રહે છે, પાછા નથી આવતા. હા, એટલે તો એ એનું રિફ્લેક્ટ તેજ નથી થતા જતું રહે મિરરની છે. જેમ. એટલે એ ચંદ્ર જે વ્હાઈટ દેખાતો તો એની જગ્યાએ રેડ એટલા માટે તો દેખાય છે. પણ વ્હાઈટ તો દ્રશ્ય છે અને લાલ જે કલર છે એ આજુબાજુના વાતાવરણને કારણે એ તમને દેખાય છે. આ છે તે વૈજ્ઞાનિક જરા સારી રીતે જવાબ આપી શકશે આનો. પણ એનો અર્થ એવો નથી કે એક કાચની જેમ રિફ્લેક્ટ થાય છે. કે આખરે કેમ લાલ કલરનો ચંદ્ર દેખાય છે, આખરે શું કારણ છે? વેરી ગુડ. એટલે તમારી વાત બિલકુલ સાચી છે કે એ કલર લાલ અને ઘણીવાર બ્લુ પણ થાય. ક્યારેક આપણે એને બ્લડ મૂન કહીએ છીએ અથવા તો એને બ્લુ મૂન પણ આપણે કહીએ છીએ. આ થવાનું કારણ એ છે કે જ્યારે સૂર્યના કિરણો પૃથ્વી ઉપરથી પસાર થઈને, એટલે એની આજુબાજુથી પસાર થઈને ચંદ્ર તરફ જાય છે, એટલે પૃથ્વીનું વાતાવરણ છે અને પૃથ્વીથી 300 કિલોમીટર સુધી વાતાવરણ છે, અને એ વાતાવરણમાંથી જ્યારે પ્રકાશ પસાર થાય ત્યારે બીજા બધા કલર શોષાઈ જાય છે. અચ્છા. અને માત્ર લાલ કલર જ ચંદ્ર સુધી પહોંચે છે, અને એ કિરણો પરાવર્તન થઈને આપણને દેખાય છે, એટલે આપણને એ લાલ દેખાય છે. એટલે આ જ્યારે ઘટના બને ત્યારે બે કાર્ય, ધાર્મિક રીતે તમારે એને માનવું હોય કે માનો, એની સામે આપણો કોઈ વિવાદ નથી,
પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો આપણે એ વસ્તુ જોવી જોઈએ કે આ જે સૂર્યના કિરણો પૃથ્વી ઉપર કેટલા પ્રમાણમાં પડે છે કે જેના કારણે બધા શોષાઈ જાય છે અને લાલ કરત ક્યાં જાય છે. એટલે વૈજ્ઞાનિક અભ્યાસ કરવાની આ ઘટના છે, એ પ્રસંગ છે. તો એ જોવાથી તમને આ બધી વસ્તુ જાણવા મળે છે. બરાબર છે. પ્લસ મેં કીધું એમ કે આ બધી માન્યતાઓ જે કંઈ થઈ એ રાતોરાત થઈ નથી. વર્ષોના અભ્યાસ પછી આ બધી વસ્તુઓ આપણી સામે મૂકવામાં આવી છે. એટલે એનો આપણે અભ્યાસ કરવો જોઈએ કે આવું કેમ કહેવામાં આવ્યું, આવી માન્યતા કેમ થઈ, એનો વૈજ્ઞાનિક અભ્યાસ હજી સુધી થયો નથી. થયો છે તો આપણી સામે આવ્યો નથી. એ આવ્યા પછી આપણે આ વાત કરી શકીએ. પણ હું એ ચોક્કસ કહીશ કે એવા ઘણા બધા તથ્યો છે કે જેને આપણે અમુક સમયે આપણે અંધશ્રદ્ધા તરીકે માનતા હતા, હવે ધીરે ધીરે વસ્તુ આપણી સામે એટલે મારે થોડો ન્યુટ્રલ આન્સર પણ લેવો છે, કારણ કે જ્યોતિષશાસ્ત્રમાંથી જ અત્યારનું જે ખગોળશાસ્ત્ર છે તે વિકસ્યું છે. પ્રાચીન જે ગ્રંથો છે, જે પુસ્તકો લખાયેલા છે એનામાંથી આખી જ વાતને તમે કેવી રીતે નકારી શકો? જેમ કે પિયુષભાઈ કહી રહ્યા છે સૂતકકાંડને ફોલો નથી કરવાના, કોઈ નિયમને ફોલો નથી કરવાના, તો ઘરે બેઠા જે પણ દર્શકો હશે તેમને સવાલ થશે, તેમના મગજમાં એક કન્ફ્યુઝન ક્રિએટ થશે, તેને કેવી રીતે દૂર કરવું? આનો એક જ સવાલ છે કે આવી ધારો કે કોઈ ઘટના અથવા તો ડિબેટ થાય તો એમાં બધા એક્સપર્ટ પોતાના વિચારો રજૂ કરે, પણ મોટાભાગના વિચારો લોકો પાસે પહોંચે છે એ વોટ્સએપ થી ફરતા ફરતા આવે છે. એક જણાએ કીધું કે આ મંદિર બંધ પડવાના એટલે બધા ગુજરાતના મંદિરો બંધ. એનું કારણ શું એ મંદિરના સંચાલકો જાણતા નથી. જ્યારે વિગતવાર આ વસ્તુ સામે રજૂ કરવામાં આવે કે ભાઈ ખરેખર ઘટના તો આ છે, એક્ઝેક્ટ સમય સાથે અમે દરેક જણાને કહ્યું કે ભાઈ આ સમય પ્રમાણે અને આ નિયમ આપણા વર્ષો પહેલા તો જ્યોતિષ અને ખગોળશાસ્ત્ર બે અલગ નહોતા. પછી એક એવો સમય આવ્યો કે એનો ગેરલાભ ઉઠાવવા માંડ્યા અને જાત જાતની માન્યતા થઈ, આમ કરવાનું તેમ કરવાનું, એ બધું કરવાનું. પણ ખરેખર જ્યારે મેં તમને આ બધા રેફરન્સ આપ્યા કે સૂર્ય સિદ્ધાંતથી માંડીને ગણેશ દૈવજ્ઞ નામના ગ્રંથમાં આ બધી વસ્તુ લખેલી છે કે ભાઈ આવી ઘટના હોય તો ત્યારે આપણે આ વસ્તુ પાળવાની છે, નથી પાળવાની. તો સાચી વાત જ્યારે આપણે લોકોને રજૂ કરીએ અને લોકો સમજે ત્યારે ખબર પડે કે આપણે મંદિર ખુલ્લા રાખવાના કે બંધ કરવાના, સૂતક પાળવાના કે નહીં પાળવાના. એટલે વૈજ્ઞાનિક રીતે અને જ્યોતિષની દ્રષ્ટિએ આપણે બંનેની જો અભ્યાસ કરીએ, કારણ કે આજ સવારથી ઘણા બધા જ્યોતિષાચાર્ય જોડે મારી ચર્ચા ચાલે છે, શાસ્ત્રીઓ સાથે પણ ચર્ચા ચાલે છે, અને જ્યારે આ બધી વાત હું રજૂ કરું ત્યારે એમને ખબર પડે કે નહીં આ વાત સાચી છે. હવે આપણે જે નિયમ કર્યો તો મંદિર બંધ રાખવાનો, હવે આપણે બદલીને ખુલ્લા રાખવાનો કરીએ છીએ. તો સાચી વાત જ્યારે આપણે લોકો સામે રજૂ કરીએ ત્યારે એમને ખબર પડે કે આ વસ્તુ કરવાની કે નહીં કરવાની. આપણે આગળ જઈએ તો ધારો કે હવે મંદિરો ખુલ્લા રાખવાના છે, સૂતક પાળવાનું જ નથી, તો પછી બીજો પ્રશ્ન આવે કે ધૂળેટી ક્યારે મનાવવાની, એ પ્રશ્નો પણ ઊભો થાય. તો એ વસ્તુ પણ આપણા શાસ્ત્રમાં બિલકુલ સ્પષ્ટ રીતે લખેલું છે કે જે દિવસે તમે હોળિકા દહન કરો એના પછીનો જે દિવસ હોય એ ધૂળેટી બાય ડિફોલ્ટ. તો એમાં બીજો કોઈ પ્રશ્ન જ આવતો નથી. પણ આમાં આવા બધા ઘણા બધા જાત જાતના સવાલો ઊભા કરીને અત્યારે લોકોના મગજમાં એક કન્ફ્યુઝન ઊભું કર્યું છે. તો એનું પ્રોપર એટલે બીજી તારીખે હોળી, ત્રીજા દિવસે ત્રીજી તારીખે ધોકો અને ચોથી તારીખે ધૂળેટી એવું છે. ફાગણ પૂર્ણિમા બેસે છે સાંજે 5 વાગ્યા પછી. I'll tell you the exact time. 2nd માર્ચે 5:55 એ બેસે છે સાંજે પૂર્ણિમા તિથિ, અને પૂર્ણિમા તિથિ સમાપ્ત થાય છે 3 માર્ચે 5:07 ઇવનિંગમાં. હવે ઇન બિટવીન તમારે આ ભદ્રા નક્ષત્ર બી બેસે છે. અચ્છા, ભદ્રા બેસે છે એટલે એમાં અમુક ભદ્રાના ટાઈમિંગ્સ હોય છે. એ હાફ ડે ભદ્રા હોય છે, એને ભદ્રાના મુખના ટાઈમે આપણે હોળી પ્રગટાવી નથી શકતા. અચ્છા, એટલે એનું જે સ્ટાર્ટિંગનો પીરિયડ હોય છે 5:55 પછીનો પીરિયડ, એ ટાઈમે આપણે હોળી પ્રગટાવતા હોઈએ છીએ. એટલે અમદાવાદ એટલે ગુજરાતમાં હોળી સાંજે 5:55 થી આઈ થિંક 9 o'clock સુધી પ્રગટાવવાનો ટાઈમ છે. બીજી તારીખે ત્રીજી તારીખે પ્રગટાવવાનો સમય નથી. ઇન બિટવીન મિડનાઇટમાં બી એ ટાઈમ આવે છે કે 12:30 ની આસપાસ છે ટિલ 2 AM. ઓકે, એ ટાઈમે 3 માર્ચે તમે 12:30 AM to 2:30 AM યુ કેન ડુ દેટ. પછી ભદ્રા નક્ષત્ર ભદ્રા આગળ વધે છે, રાઈટ? અને સવારે બિફોર 9 આઈ થિંક 6 વાગ્યા પહેલા 9 hours બિફોર સૂતક લાગી જાય છે. એટલે હોળી પ્રગટાવવાનો ચાન્સ નથી, કેમ કે સૂતક લાગ્યા પછી કોઈ બી સારા કામ થતા નથી
અને કોઈ બી પૂજાપાઠનું એટલે હવન હોમ થતા નથી. ઓકે, ધનંજયભાઈ તમે કંઈ કહેવા માંગતા એટલે હતા? આપણે સૌથી પહેલા દર્શકોને તો એ વાત જણાવીએ, કારણ કે આવી નાની નાની ગણતરી ગણિતમાં હું પણ નપાસ થયો હતો, એટલે બહુ કન્ફ્યુઝ થઈ જાય દર્શકો. પણ સૌથી પહેલા આપણે હોળીનું એક વૈજ્ઞાનિક મહત્વ સમજાવીએ કે હોળી સાંજે એ જે દિવસ છે એ દિવસે સાંજે પ્રગટાવવાની હોય છે. અને એનું કારણ શું? તમે જો હોળીના દિવસે સૌથી પહેલા તો હોળી પ્રગટાવીએ છીએ, એ દિવસ દરમિયાન આપણને કહેવામાં આવે છે કે તમે ધાણી અને ખજૂર ખાઓ. તો અત્યારની જે આ સિઝન છે એ સિઝન ટ્રાન્ઝિટ પીરિયડ ચાલે છે. શિયાળો પૂરો થાય છે અને ઉનાળો શરૂ થવાનો છે. અને એ દિવસે તમે અત્યારે જુઓ તો ડૉક્ટરને ત્યાં વાયરલ ઇન્ફેક્શન મેક્સિમમ હશે, શરદી, ખાંસી, ઉધરસ, આ મેક્સિમમ રોગ વર્ષોથી ચાલે આવતા હોય છે સિઝન બદલાય ત્યારે. અને એ સિઝન બદલાય એ ટ્રાન્ઝિટ પીરિયડ દરમિયાન જો આપણે બીમાર ન પડીએ તો ઉપવાસ કરવાની પરંપરા ચાલે છે. ધાણી ખાવાની પરંપરા એટલા માટે શરૂ થઈ કે ધાણી ખાવાથી તમારામાં કફજન્ય રોગ છે એનો નાશ થાય. ખજૂર ખાવાની માન્યતા એટલા માટે કે એની પદ્ધતિ એટલા માટે પડી કે ખજૂર તમને પ્રોટીન આપે છે. એ તો આ બધી વસ્તુ, અને તમે જોશો કે પહેલાના જમાનામાં દીકરીના ઘરે એના મા બાપ ખજૂરને આ બધી વસ્તુ આપવા જતા હતા, કારણ કે આર્થિક પરિસ્થિતિનો ત્યારે પ્રશ્ન હતો કે દીકરીને ત્યાં આર્થિક પરિસ્થિતિ બરાબર ના હોય તો દીકરીને ખજૂર અને ધાણીને આપણે મોકલાવીએ તો એની દીકરીને એના દીકરાઓ જે છે ભાણિયાને બધા છે તો આ બધી વસ્તુ ખાઈ શકે અને જે ખરાબ પરિસ્થિતિ એમની થવાની છે, રોગ થવાનો છે, એમાંથી એ બચી શકે. એટલા માટે આ બધી પ્રથાઓ ચાલવામાં આવી. બરાબર છે? એટલે હોળી આ છે. બસ પિયુષભાઈ, ભગવાનને અસર થશે કે કેમ? બે પ્રશ્નોનો સવાલ હું તમારી પાસેથી જવાબ લઈશ. ભગવાનને અસર થશે કે કેમ, અને માનવ જીવન પર, માનવ પર કેટલો અસર થશે આ ચંદ્રગ્રહણની અસરોને જોતા? હું જ પહેલાં કહી દઉં કે પહેલાં તો માણસે સમજવાનું છે પૃથ્વી ઉપરના કે એ પોતે ભગવાનનું રક્ષણ કરે છે કે ભગવાન પોતે માણસનું રક્ષણ કરે છે. મને એ ખબર નથી પડતી. દરવાજા હું બંધ કરી દઉં છું માણસ તરીકે અને ભગવાન સેફ છે એવું હું કહી દઉં છું. એટલે ભગવાનને તું સાચવે છે કે ભગવાન તને સાચવે છે એ પહેલાં નક્કી કરો. કેમ કે આસ્તિકોને તો એ જ ખબર નથી પડતી કે કોણ કોને સાચવે છે, ભગવાન મોટો છે કે માણસ મોટો છે. બીજી વસ્તુ કે સૂતક વખતે અમે કોઈ પણ જાતની માહિતી, આવી જે અંધશ્રદ્ધા ફેલાય છે એ માહિતીને અમે માનતા નથી. અમે ચંદ્રગ્રહણને પણ જોઈએ છીએ, સૂર્યગ્રહણને પણ ફિલ્ટર લગાડીને જોઈએ છીએ, બાળકોને પણ બતાવીએ છીએ, પ્રેગ્નન્ટ લેડીને પણ બતાવીએ છીએ. હવે રહી વસ્તુ હોળીની. હોળી માટે કોઈ એમ કે લાકડા સળગાવવાથી માણસનું આરોગ્ય જળવાઈ રહે છે, હું એમાં ક્યારેય માનતો નથી. ઉપરથી એવું કહીશ કે આ લાકડા સોસાયટીએ સળગાવવાથી આપણા મ્યુનિસિપલ કોર્પોરેશનને કરોડો રૂપિયાનું નુકસાન જાય છે. અને સૌથી વધારે તો આપણું જે એટમોસ્ફિયર બગડી રહ્યું છે એ ધુમાડાના કારણે બગડે છે એટલું જ નહીં, પણ જે લાકડા છે બાળીએ છીએ અને જે ઝાડ કાપીને આપણે કરીએ છીએ એ લાકડા કાપવાથી આપણને કેટલું નુકસાન થાય છે એ આસ્તિકોને ખબર નથી. અને હું તો કહું છું કે મારી સોસાયટીમાં એક ખૂણામાં હું કરું, મારી બાજુની સોસાયટીમાં બીજો કરે, પેલો ત્રીજો કરે, આટલા બધા તમે હોળીમાં લાકડા બાળી નાખશો તો જંગલમાં ઝાડવા ક્યાં રહેશે? અને બીજી વસ્તુ હું બહેનોને પણ કહેવા માગું છું કે જે સ્ત્રીને સળગાવી દીધી છે એવી વાર્તાના કારણે થઈને તમે હોળી સળગાવો છો, શું તમને મહિલા દિને ક્યારે એવું નથી થતું કે હું આજે હોળી નહીં સળગાવું? કે એક મહિલાને વગર પૂછે, વગર જણાવે, ખુલાસો પૂછે તમે એને સળગાવી દીધી હતી, એ હોળીના મહાત્મ્યને આવી રીતે તમે કરો છો? આ તમારો કોન્સેપ્ટ જ આખો ઊંધો છે. અરે બેન, તમે કોઈ પણ ને પૂછો કે હોળી માટે જે સળગાવવામાં આવે તેની વાર્તા શું છે, એની વાર્તા શું છે, માટેનો પર્વ પણ એની સાબિતી શું છે કે એને પ્રહલાદને મારી નાખવા માટે તમે પ્રયત્ન બોલો છો કર્યો એની સાબિતી શું છે? અમે કે તો એને ખાલી એવું બાળી કહીએ છીએ કે નાખી લોકો હતી. કે છે ખોટું લોકો કહે છે, છે અમે તો નથી તમે- કહેતા. તમે આ એને શાસ્ત્ર include કહે કેમ છે કરો છો? કે શાસ્ત્ર- તમે એક સ્ત્રીને સનાતન સળગાવી ધર્મ દીધી અને છે. શાસ્ત્ર એવું કહે છે કે હોળિકા દહન તમારે પ્રહલાદને કષ્ટમાંથી કાઢ્યો છે એના માટે છે. કોને એવું હિરણ્ય કીધું? કશ્યપુએ કઈ એવી એને વાર્તા મારવાની છે? સાજિશ કરી તમે હતી કઈ એટલા એવી માટે વાર્તા છે. માનો છો? શાસ્ત્રમાં ક્યાં એવી તમે- વાત કે તમે આવી માથે માનો છો? ઓઢીને સી. બેસી જાય ને કોઈ પરીક્ષા આપે એવું કોઈ છે? કોઈ પણ સ્ત્રીને તમે બતાવો કે સનાતન પોતાના ધર્મમાં પુત્રને પહેલા લઈને ઘણું બધું અગ્નિમાં હતું બેઠી જે હોય? આપણે અત્યારે જોતા જ નથી, આપણને ખબર જ નથી. તમે ધર્મ ઊંડાણમાં વાંચશો તો તમને ખબર પડશે બેન, કે હું what એ is વાંચીને જ exactly કહું right. છું કે ધર્મમાં આવું લખ્યું છે કે એક ધર્મમાં સ્ત્રી એવું જ લખ્યું આવી છે કે રીતે બેઠી પ્રહલાદને હતી. મારવા માટે હોળાષ્ટક કેમ કરે છે? કેમ કે એને એટલો કષ્ટ આપ્યો હતો પ્રહલાદને, એ 6 દિવસ એટલે હોળાષ્ટક આપણે મનાવીએ છીએ. પિયુષભાઈ, બેન, તમે ગમે તેટલી વસ્તુ સાચી હશે હું એવું માની લઉં તો છું તમે કે હોળી જ હતો, ના પણ મનાવો તમે ને તો જે પછી. વસ્તુ યાદ તમે જે રાખીને કહો કરી છો રહ્યા એ છો હોળી-
એ જે યાદ રાખો છો એમાં સ્ત્રી સળગીને મળી છે એટલા માટે થઈને તમે યાદ રખાવવા માટે આ હોળી સળગાવી રહ્યા છો. તમે આરોગ્યના કારણોસર નથી કરતા. હોળીને લાકડા મૂકીને અને સળગાવવામાં આટલા નથી બધા આવતી. એક એક સોસાયટીએ સળગાવવાની શું જરૂર છે એ તો હોળાષ્ટકના નામે? સોસાયટીઓએ વિચારવું જોઈએ, પણ હોળીને પણ ક્યારેક તો બોલો ધર્મશાસ્ત્રીઓ, ક્યારેક તો આપણે બોલો કે ભાઈ મંત્ર- સોસાયટીમાં એક કરો તોય બહુ છે, આખા શહેરમાં એક જ હોળી કરાશે તોય પણ ચાલશે. એ તો- અને કમસે કમ રોડ ઉપર તો ના એ- કરો. એ પગ- તમે કઈ હરખી એ- રીતે એ કઈ પગલાં કરો ને, government કે કમસે કમ લેવાના છે, મારે ને ગવર્મેન્ટના તમારે નથી લેવાના. અમારા ઇન્કમ ટેક્સના પૈસા બગડે છે. એ અને પગલાં જ્યારે આપણે જુઓ નથી ત્યારે લેવાના. ખોદકામ That કરેલું જ હોય government છે. has to decide. We cannot તમે decide રોડ that. વચ્ચે જઈને સળગાવી દો છો. બધાને permission અત્યારે મળે મ્યુનિસિપલ છે એ કોર્પોરેશનને વસ્તુની. કેટલો ખર્ચામાં છે છતાંય રોડ હરખા કરવા પડે See, છે. આપણી ગવર્મેન્ટ છે એ તમે કોઈ ખાલી દિવસ અત્યારે એકવાર ધર્મને તો જાહેર હાનિ કરો કે પહોંચે એ રોડ ઉપર પગલાં તમે નથી નહીં લેતી. સળગાવો, લાકડા નહીં સળગાવો રોડ ઉપર, એટલું તો લાકડા જાહેર થોડી કરો. સળગે છે, એ મંત્રોચ્ચાર સાથે હોળી સળગે છે ને અરે પછી તમે મંત્રોચ્ચારથી નથી થતું, અગ્નિથી બોલે દિવાસળીથી મંત્રોચ્ચાર સળગાવી પડે કરીને છે. થાય છે કોઈ બધું. મંત્રથી અગ્નિ નથી એકદમ થતો. સાયન્ટિફિકલી થાય છે એ. મંત્રથી કોઈ પિયુષભાઈ. અગ્નિ ના થાય, અને અગ્નિ થતો હોય તો અમારું ઇનામ છે, તમે જીતો 2 કરોડ રૂપિયા આપીશું જો મંત્રથી અગ્નિ થતો હોય આસ્થા તો. અને પરંપરાને તમે નકારો છો? શું તમે આસ્તિક નથી? પહેલી વસ્તુ એ છે કે હું આંખો બંધ કરીને શ્રદ્ધા રાખવામાં જરાય માનતો નથી. શ્રદ્ધાનો અર્થ જ અંધશ્રદ્ધા છે. That is your આ perception. હા, સીધી તમારો સટ મત વસ્તુ છે. છે. ઘણા That એવા is લોકો your છે. perception. જો to આંખો life. બંધ કરવાથી ક્યારેય કોઈ જ્ઞાન મળતું નથી. રાવલ સાહેબની જેમ ખૂબ વાંચવું પડે, પોતાના વિષય સિવાયનું પણ વાંચવું પડે, એક અને મિનિટ. દુનિયાભરમાં જેટલું પણ વાંચન છે, નવું જાણવાનું છે, એ સાયન્સ થકી જ આવ્યું છે. પહેલાના વખતમાં એક મિનિટ. ખગોળનું Can જ્ઞાન you અને answer? વિજ્ઞાનનું જ્ઞાન બે ભેગું હતું, એનો લાભ લેતા હતા. પણ જ્યારે ખગોળ અલગ થઈ ગયું ત્યારે જ્યોતિષ શાસ્ત્ર તો હજી ત્યાંનું ત્યાં જ છે. અને ખગોળ શાસ્ત્રએ શોધેલા ગ્રહોના નામ આપી અને એ હજી પણ કુંડળીઓ બનાવે રાખે છે. બીજી વસ્તુ, રાહુ અને કેતુ નામના કોઈ ગ્રહ નથી તો કેવી રીતે એ ગ્રહણ કરે? છાયાગ્રહ છે. એટલે અને છાયાગ્રહ એની છે એટલે એનો છાયા અર્થ પડે જ એ છે કે ગ્રહ નથી. અમે તો એ જ કહીએ છીએ કે છાયા એટલે શું? છાયા એટલે પૃથ્વીની છાયા પડે અથવા ચંદ્રની છાયા પડે આપણી ઉપર. એ છાયા એટલે ગ્રહ થોડો થઈ ગયો છે કે એ આપણને નડે ને એની વીંટી પહેરો એટલે તમને નડતો બંધ થઈ જાય. રાહુ ને કેતુ, શનિની વીંટી પહેરો એટલે મારી બૈરી ઘેર આવી જાય, એવું તમે માનો છો? એક મિનિટ, તમે તો તમે ફેમિલી કોર્ટમાં જાઓ ને બધાને વીંટીઓ પહેરાવી દો, શનિની ને રાહુની ને કેતીની, બધાની બૈરી ઘરે પાછી આવી જાય, કોઈ ઝઘડા પિયુષભાઈ. થાય જ નહીં. તમે આ તર્કવાદ જે છે એ આસ્થા પર ભારી પડે છે એવું નથી લાગતું તમને? જસ્ટ વન મોર ક્વેશ્ચન. જી. આર યુ મેરિડ? યસ? તમે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે મેરેજ કર્યા છે? ના, તમે ફેરા નથી ફર્યા? મારા ફેરા ફરવાથી હા, શું ફેર એ- પડે છે? મને હા, ખાલી એટલું એ- કહો. હું તમને એટલું કહેવા માંગુ છું કે મારી એ આસ્થા, કેમ કે હિન્દુ ધર્મનો એક પાર્ટ છે. અરે બેન, એટલે મારો તમે ફેરા માનો- નથી ફર્યા તો તમે આ અરે બેન, તર્ક તમે આપી કાલે શકો એવું છો. કહેશો કે મારું નામ છે હિન્દુ નામ કેમ તમે રાખ્યું છે? એટલે હિન્દુ નામ રાખ્યું છે, હું જન્મ્યો છું હિન્દુસ્તાનમાં, હિન્દુ નામ રાખ્યું છે તો હિન્દુ તો નામમાં પછી તમને તમે વાંધો જે- છે કે તમે તમે જે હિન્દુ તર્ક કેમ નામ આપો છો, રાખ્યું that છે? is wrong. તમે કેમ આવી રીતે કરો છો? કાલે કેમ હિન્દુસ્તાનમાં રહ્યો છે એના ના, જેવી વાત તમે- આવી તમારી. તમે જે કહો છો અરે ભાઈ, હોળી ન વસ્તુ એ છે કે પ્રગટાવવી હું જોઈએ, નથી it is માનતો. more related to your marriage. વેડિંગમાં તમે જે ત્યાં અગ્નિ પ્રગટાવો છો ફેરા ફરતી વખતે, that is also related to all this. અરે બેન, એ શસ્ત્રોમાં લખ્યું છે એટલા માટે આદિ હા, તો આવી અનાદિકાળથી શાસ્ત્રોમાં પરંપરા લખેલું ચાલી આવે છે. છે. પણ જે આવી ખોટું પરંપરા એ જ છે, છે. જે ખોટું છે એને રોકવાની જરૂર છે આ કરી બેન. ખોટું છે જ નહીં, કેમ કે આ બી બધું શાસ્ત્રમાં લખેલું જ છે. બેન, તમે માનો કે- સ્કંદ પુરાણ ખોલો, તમે વિષ્ણુ પુરાણ ખોલો, તમે કોઈ બી અને બેન, નરસિંહ- કોર્ટમાં લગ્ન થાય અને કોઈ જાતનો અગ્નિ ના હોય તો લગ્ન જીવન ના ચાલુ થાય? તમે મને ખાલી એટલું કહો. ત્યાં બી ડિસ્પ્યુટ હોય જ છે ને. તો પણ લગ્ન હિન્દુ કર્યા ધર્મમાં પછી લગ્ન વિધિ કર્યા પછી નથી થતું એવું કોને કીધું? તો આ બી વસ્તુ તમને એ કોણ જ કહે છે છે કે કે તમે એને- કરો ને કોણ જે કરે છે એને કોઈ- કરવા દો, જે નથી કરતું એ ના એને કરો. નુકસાન આરે કોઈ લેવા દેવા નથી કે તમે ધર્મના પ્રમાણે કરો તો પણ તમારા છૂટાછેડા થાય, અને તમે કોર્ટ મેરેજ કરો અને રજિસ્ટર્ડ મેરેજ કરો તો પણ છૂટાછેડા થાય. See, વસ્તુ આપણે એ છે સનાતન કે તમે ધર્મમાં જે પરાણે લખેલું દબાવી છે રાખો એ છો કે તમારે આમ જ પરંપરા કરવું પ્રમાણે આપણે જઈએ છીએ, એટલે that's તમે it. ભગવાનના દરવાજા બંધ કરી દો છો. કોઈ આવા દરવાજા વખતે બંધ કેટલી નથી બીક કરતું. લાગે છે તમને? કોઈને બીક નથી લાગતી. તો બીક- પછી સૂતક બીક એટલે શું માનવને છે? લાગે છે. બીક સૂતક એટલે માનવને શું લાગે છે? છે. તમે કહો કે ઘરની બહાર નહીં નીકળવાનું, ખાવાનું નહીં, આપણે- તમારે જોવાનું નહીં, પ્રેગ્નન્ટ લેડી બહાર ના નીકળી શકે. અરે કેમ ઇમરજન્સી કે આવી તો એના રેસ ડોક્ટરને પડે છે. નહીં આપણે આ બંનેના જે શક્ય જ નથી કે તર્ક તમે છે. તમારી જે વાત એ કરો છો એના તર્કનો- માટે લોજિકલી તો કંઈક બતાવો એ મને. બંનેના તર્કનો ઉકેલ એક જ છે કે જે તર્ક આપણને જ્યોતિષ અથવા આપણી માન્યતાઓ પ્રમાણે આપવામાં આવે છે એનો વૈજ્ઞાનિક અભ્યાસ કરો, અને એ બંનેના અભ્યાસ દ્વારા જે વસ્તુ તમારી સામે આવે, માત્ર તમે જ્યોતિષની દ્રષ્ટિએ વાત કરશો તો વાત બનશે નહીં, માત્ર તર્કના આધારે જશો તો પણ વાત બનશે નહીં. સાચું છે એને જે સ્વીકારો. વસ્તુ સાચી છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણા ધર્મમાં અને જે લખ્યું એને છે એ જે સાચું વસ્તુ છે. તમારી સામે આવે એને તમારે સ્વીકારવી
જોઈએ. માત્ર જ્યોતિષ કે માત્ર તર્કના આધારે જશો તો આનો અંત જ નહીં આવે. તમે એનો અભ્યાસ કરો, અને ઘણા બધા ધર્મોમાં આના અભ્યાસો ચાલુ થયા છે કે ભાઈ આ માન્યતાઓ કેમ પડી, અને એના વિશે બધા logic છે. એના વિશે રિસર્ચ ચાલુ છે, અને ધીરે ધીરે બધી વસ્તુ સામે આવતી જાય છે, અને આ વસ્તુમાં ન માનનારાઓ પણ હવે માનવા માંડ્યા છે. બેન, પણ સાચી વસ્તુ સામે આવે પાલિતાણામાં આજે પણ કેટલાક લોકો એવું માને છે કે 2 સૂર્ય છે ને 2 ચંદ્ર છે, તો શું માની લેવાનું? અરે પહેલાના વખતમાં તો એવું કહેતા હતા કે પૃથ્વી ફરતી જ નથી, પૃથ્વી તો સ્થિર ઊભી છે અને સૂર્ય એની આજુબાજુ આટા મારે છે. અત્યારે શું ભણાવવામાં આવે છે સ્કૂલમાં? કેમ તમે જૂનું શાસ્ત્ર પ્રમાણે નથી વાપરતા કે પૃથ્વી તો આ પેલો જંબુદ્વીપ જેવું છે? એટલે વસ્તુ એ છે કે સત્ય જે છે એ સ્વીકારવું પડશે. વિજ્ઞાનની માહિતી માનવી પડશે. પિયુષભાઈ, આમ તો ઘણા એ એવા માહિતી તમને- રહસ્યો છે જ્યાં સુધી વિજ્ઞાન પણ નથી એ માહિતી પહોંચી એ શક્યું. પણ માનવ આપું. ચેતના, બ્રહ્માંડમાં એવી ઘણી બધી પણ વસ્તુઓ અમે એવું છે. નથી કહેતા કે અમે Aliens ને બધું લઈને જાણીએ સવાલો છીએ. છે. અમે તો સંશોધન કરીએ છીએ ને લોકોને શીખવાડીએ છીએ. આ તો એવું કહે છે કે સંશોધન થઈ ગયું છે તો પણ તમે ના માનો, અમે કહીએ એવું જ માનો. અને એટલે અમારા અમે તો એવું ધર્મમાં કહેતા લખ્યું છે મારો એ જ માટે જ પ્રશ્ન માનો. કહીએ એવું છે કે માનો. શું વિજ્ઞાન સર્વે સર્વા છે કે જ્યોતિષશાસ્ત્ર? ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ બોથ. ના, વિજ્ઞાન સર્વે સર્વ છે. કારણ કે વિજ્ઞાન જ- જ્યોતિષ આજે પણ 18મી સદીમાં છે. જ્યારે વિજ્ઞાન તો છેક ચંદ્ર ઉપર પહોંચી ગયું ને કાલે અમે મંગળ ઉપર ભારતનો ધ્વજ ફરકાવીશું. એટલે ઘણા એવા પણ રહસ્યો છે જ્યાં સુધી હજુ વિજ્ઞાન નથી પહોંચ્યું, તો ત્યાં આ આસ્થા અને પરંપરાને કોઈ જ સ્થાન નથી. See, બેન, જ્યોતિષ કુંડળી છે અમે એટલે આપીએ વિજ્ઞાન છીએ. છે, આગળ વધે છે. અમે કુંડળી આપીએ છીએ, તમે ખાલી જ્યોતિષે કુંડળી ખાડો ઉપરથી કઈ ખોદ્યો હોય બતાવો તો ત્યાં કે એ આમાં ખાડાની કેટલી અંદર સ્ત્રી છે ને research કેટલી કરવા પુરુષ જાય છે છે. વિજ્ઞાન. કુંડળી તમે બનાવેલી કુંડળી ઉપર પણ તમે કેટલી સ્ત્રી છે ને કેટલી પુરુષ છે, કેટલી મરેલા છે ને કેટલા જીવતા છે એ પણ નથી કહી શકતા. જ્યારે અમારા વિજ્ઞાનમાં તમે કહો કે કોઈ પણ વ્યક્તિ જેને સ્વિચ દબાવે તરત પંખો ફરશે, તરત એસી ચાલુ કરશે, અને એમાં અમારી પણ જરૂર નથી. કોઈ પણ વ્યક્તિ જાય, કોમ્પ્યુટર ખોલો એટલે આવી રીતે જ ગણતરી થશે. એ ધનંજયભાઈ કરે તો પણ એવી જ રીતે ગણતરી થાય, બેન જાનીબેન કરે તો પણ એ જ રીતે ગણતરી થાય. એમાં ક્યાંય કોઈ ચૂક નથી આવતી. તમારામાં કેમ ચૂક આવે છે કે આમ નથી થયું, આમ નથી થયું, આમ તમે કર્યું છે એટલે આમ ના થયું, પેલું ના થયું? મિતાબેન, તમે પછી ઓપ્શન 100% જ્યોતિષીય જે આગાહીઓ છે તે પણ તો સાચી નથી ઠરતી. See, nobody is perfect anywhere. Even science is not perfect. પણ આપણે જ્યારે આપણું બાળક જન્મે છે ત્યારે જ્યોતિષની પાસે જ પહેલા કન્સલ્ટ કરીએ છીએ કે આ ટાઈમ છે, આ ડેટ છે, આ છે, એની કુંડલી કાઢો. વાય? અમે નથી ગયા. તમે નથી ગયા, યુ આર એન એક્સેપ્શન. આ સાયન્ટિસ્ટ આપણે બેઠા છે, એમની બી કુંડલી હશે, પૂછો. બરાબર છે. ધનંજયભાઈ, એ જે અત્યારે ચર્ચા ચાલી રહી હતી એને આપણે આગળ વધારીએ કે જે પાલિતાણાની વાત ચાલતી હતી કે વર્ષો પહેલા અમે સિત્સર ગયા હતા એ ધર્માચાર્યોને મળવા માટે કે ભાઈ તમે તમારા ગ્રંથમાં આ બધી વસ્તુ લખી છે કે પૃથ્વી સપાટ છે તો એને અમે સાબિત કરીને બતાવો, પણ એ વસ્તુ શક્ય નહોતી. પણ ત્યાર પછી વર્ષો વીતી ગયા પછી હમણાં જ્યારે અમારે એમને મળવાનું થયું ત્યારે એમણે આ બધી વસ્તુની સ્વીકાર કર્યો કે નહીં તમારી બધી વાત સાચી છે, પણ અમારા શાસ્ત્રોમાં આ કેમ લખાયું એના ઉપર અમે સંશોધન કરી રહ્યા છીએ. એમણે વૈજ્ઞાનિકોને પણ આમંત્રણ આપ્યા ભાઈ અમારામાં કંઈક તો કારણ હશે ને જે કંઈ લખ્યું હોય, કઈ દ્રષ્ટિએ લખ્યું છે કે આ વસ્તુ સપાટ છે. There has to be a બરાબર છે. reason. એવી અને we are રીતે following દરેક that. આપણી માન્યતાઓ છે જૂની, જેને આપણે ઘણીવાર ખોટી કહે છે પણ સમય જતાં ખબર પડે કે આ લખવાનું કારણ એનું આ છે. એટલે સાચી વાત વૈજ્ઞાનિક તથ્યોને આધારે જ્યારે આપણે રજૂ કરવામાં આવે ત્યારે સાયન્ટિફિકલી આપણા મગજમાં ઉતરે ત્યારે આપણને મનમાં થાય કે આ વસ્તુનું આપણે અનુકરણ કરવું કે ન કરવું. એનું એક દ્રષ્ટાંત આપું કે પહેલાના વખતમાં એવું કહેવામાં આવતું હતું ને શાસ્ત્રમાં પણ લખ્યું છે કે દરિયો ઓળંગવો નહીં. કેમ કે દરિયો આપણે તરી શકતા નતા, આપણી પાસે મોટા જહાજ નતા, એટલે આપણે દરિયામાં જઈએ તો ડૂબી જવાય. પણ આજે શું પરિસ્થિતિ છે? આજે તમે એમ કહો કે દરિયામાં ના જવાય, દરિયો See, ઓળંગાય હવે નહીં. જેમ જેમ પરિસ્થિતિઓ બદલાય છે એમ એમ બસ, વસ્તુઓ બદલાય exactly છે. બેન. કે તમારે વિજ્ઞાનની સાથે તમારે રહેવું પડશે, બદલાવવું પડશે, અને શાસ્ત્રમાં જે ખોટું છે એને છોડવું પડશે અને સારું અપનાવવું પણ પડશે. બેન, હું એટલું જ કહું છું, હું બીજું કંઈ નથી કહેતો. એટલે તમારી માંગ શું છે? મારી માંગ એટલી જ છે કે સત્ય છે અને આજની તારીખમાં જે સત્ય છે એને 17મી સદીના સત્ય સાથે મેળવી શકાય નહીં. આજે જે સત્ય લાગે છે એ સત્યને સ્વીકારવાનું અને એની સાથે અનુકૂલન કરવાનું, અને ખોટી માન્યતાઓથી ભરેલા ગ્રંથોને કારણેથી આંખો બંધ કરીને સાબિત કર્યા વગરની વસ્તુઓ પણ લોકોને કે તમારા ભક્તોને આમ કરો, દોરી બાંધો એટલે તમારો સારું થઈ જશે, લાલ દોરો એટલે બાંધો. કાર્ડબોર્ડ પર સ્પેસિફિક મારે માંગણી તમારી પાસેથી લખાવી પડશે જી. કે નેક્સ્ટ ટાઈમ જ્યારે આવીએ ત્યારે મિતાબેન સાથે તમે અગ્રી કરો. તમે કોઈ પણ વાતમાં અગ્રી નથી કરી રહ્યા. પણ ચોખીચટ વસ્તુ છે. શું દોરો બાંધવાથી તમને નડતર બંધ થઈ જાય? હાથમાં દોરો તમે બાંધવાથી ટ્રાય તો તમારું કરી નડતર જુઓ. બંધ થઈ જશે? તમે ટ્રાય તો કરી જુઓ.
અરે Try બેન, પણ કરીને કરવાની પછી શેના એ માટે કરવા જરૂર છે? તમે નહીં, મને એ જ સાબિતી હું તો તમને આપો. કહું છું કે તમે સાબિતી try તો કરી આપો. જુઓ, પછી તમે આ ડિબેટ કરજો. ઘણી બધી છોકરીઓ હાથમાં દોરો બાંધીને રખડે છે, નહીં, હજી લગ્ન નથી થયા. લગ્ન ક્યાં કરવા સુધી માટે નથી દોરો કરવાના? બંધાય એવું જરૂરી નથી. અરે બધી વસ્તુમાં તમે કહો આ નથી જરૂર તો માત્ર તમારી- છોકરીઓ નહીં, છોકરાઓ પણ. બધાનું બાંધે છે એક દોરા. વસ્તુ છે, એમાં કંઈ તમારો કોઈ પ્રોબ્લેમ લઈને આવો અને દોરો બાંધો કાં તો કોઈ બી વસ્તુ પણ લો problem આવે છે અને શેના પછી આ માટે? ડિબેટ કરજો. પ્રોબ્લેમ આવે છે એના માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિ રાખો તો તમને ખબર જ છે કે ભાઈ હું So- પડ્યો છું તો સામે ખાડો મેં નતો જોયો માટે પડ્યો છું. So you mean to say, see, everybody has a problem. મારા જીવનમાં પ્રોબ્લેમ આવ્યા છે પણ મેં ક્યારે એવું નથી માન્યું કે મારા તો સિવાય તમને- બીજા કોઈ ઉકેલ છે નહીં, અથવા તો નહીં. દોરો બાંધવાથી ઉકેલી જશે એવું મેં નથી પણ તમને માન્યું. કોણ કહે છે કે તમે જ્યોતિષ પાસે જાઓ મારે તો તમે હવન દોરા કરવાની બાંધો? જરૂર નથી પડી. મને એ- હવન કરવાની જરૂર નથી પડી પણ લોકો જે તમને પબ્લિશ કોણ- કરી રહ્યા છે See, કોઈ- એના માટે કોઈ આ જ્યોતિષ- કાયદો લાવ્યા છીએ કોઈ કે જ્યોતિષ કોઈ એવું વ્યક્તિ નથી કહેતો આવું કે તમે કરતું આમ હોય. કરો કે તમે આમ કરો. તમે પોતે જ્યોતિષ પાસે જાઓ છો. જ્યોતિષ તમને નથી બોલાવતું. હા, પણ એ જ્યોતિષ નબળા તમે મનના જાઓ છો. માણસો હોય છે કે લોકો જ્યોતિષ પાસે જાય છે કે હા, તો એ લોકો તો- ગુરુદેવ એ તો- પાસે જાય એ તો છે જેને public સંસાર નો છોડી problem દીધો છે. છે જેને સંસાર છોડી દીધો છે એની પાસે જઈને કે મારી પત્ની પાછી નથી આવતી બોલો. હવે પેલો કે જો રાખી શકતો તો હું ના કરત લગન. એ તો- હું ઓલે See, that is your સંસારથી ભાગી ગયો. perception, that is your way of thinking. એટલા પણ લોકો- માટે કોઈ આપણા- જ્યોતિષ તમને બોલાવતું નથી. તમે સામે ચાલીને જ્યોતિષ પાસે જાઓ છો. બેન, ગુજરાત સરકારે એક કાયદો કર્યો છે બ્લેક મેજિક એક્ટ. એમાં કોઈ પણ વ્યક્તિ ધર્મના નામે કે કોઈ સુપર પાવરના નામે જ્યોતિષ તમે black ઘરની magic બહાર કરતું જ નીકળશો, નથી. તમે ઘરની બહાર નીકળશો તો તમને અહિત થશે અથવા તો જ્યોતિષ તમારું black પેલું magic થશે, કરતું જ નથી. તમે જ્યોતિષ બારણા just બંધ એક- કરી દો, બહાર નીકળશો એક તો guidance pregnant lady ને આમ tool છે. થશે. એવું બધું ગભરાવું એ પણ એક ગુનો કર્યો છે કે પણ આવી જો- રીતે કરવું એક ગુનો છે. પણ તમે બ્લેક મેજિક અને જ્યોતિષને કેમ ભેગા કરો જ છો? જ્યોતિષ બેન, black જ્યોતિષ magic જ્યારે નથી. આવું કહે છે ત્યારે તકલીફ પડે છે કે જ્યોતિષ તને એવું પેલો કહેતું ગ્રહ જ નડે નથી. છે, તને જ્યોતિષ- પેલો ગ્રહ નડે છે એવું કહે છે ત્યારે મારી જ્યોતિષ જરૂર ઇઝ અ છે. ગાઈડન્સ ટૂલ. તમારે માનવું હોય તો માનો, ના માનવું હોય તો ટેક ઇટ. આ તો પેલા જેવી થઈ હું ક્યાં પૈસા લઉં છું, લોકો પૈસા આપી જાય છે હા, એવું એટલે જ હું છે. આશ્રમ બનાવીને એ રંગરેલિયા કરું. એ તમારે જોવાનું છે તમારે કોને પૈસા આપવા છે એટલે કે નહીં. ગુજરાતની પ્રજાની, દેશની પ્રજા જોઈ રહી છે ને આપણે એ જ જોવાનું છે કે ભાઈ આવા શાસ્ત્રો કે જે 100% ગેરંટી નથી આપતા તો એના માટે આપણે શું કરવાનું. અને આપણે એટલા માટે આ બધું ચાલી રહ્યું છે કે લોકો પૈસા પાછા લેવા નથી જતા. હા, તો એ તો લોકોનો પ્રોબ્લેમ છે ને. હા, એટલે તમે હું આપો લોકોને છો કહું તો છું લોકો લે કે છે ને. લોકોને કહું છું કે જ્યારે તમને કહે છે કે તને ઘેર દીકરો આવશે See, you અને જો can't દીકરો change. ના આવે તો તમારે શું કરવું જોઈએ. See, one thing is there, એટલે you દરેક can't change ચમત્કાર જે people. છે તેને તમે નકારી રહ્યા છો. કોઈ ચમત્કાર નથી, કોઈ ભક્તિ નથી, કોઈ આસ્થા નથી, કોઈ આ પરંપરા દેશમાં નથી. કોઈ ચમત્કાર નથી, કોઈ પણ જાતનો ભૂત પ્રેત ચુડેલ એવું પણ નથી. ક્યાંય પણ આવું હોત તો મેં 1 કરોડનું ઇનામ જાહેર કર્યું છે. હું અત્યારે રોડ ઉપર આવી ગયો હોત. પણ આજથી મારા 60 વર્ષ થયા છે અને મારા પિતાજી 85 વર્ષે મરી ગયા, 1 પણ રૂપિયો ગુમાયો નથી. જો જ્યોતિષીઓ, દોરા ધાગા કરનારા તાંત્રિકો માંત્રિકો કે ભુવાઓ પાસે કોઈ શક્તિ હોત તો એ મને અહીંયા ટીવી ઉપર જોઈને અહીંયા મંત્ર બોલીને બાળી નાખી શક્યા હોત. મને લોહીની ઉલટી કરાવી દીધી હોત અહીંયા શું કે કામ આવું કેમ તમારી બોલી પાછળ શક્યો, time બગાડે? આવો કેમ બોલી શક્યો એમ કરીને કોઈ- મંત્ર બોલીને મારી લોહીની ઉલટી કોઈ દીપાબેનની જ્યોતિષ- સામે કરી શક્યો હોત. કોઈ જ્યોતિષ- પણ એવું ક્યારેય થઈ શકે એક નહીં. વસ્તુ કોઈના છે. કહેવાથી સારું પણ નથી થતું ને ખરાબ પણ નથી થતું. એટલે એવો અર્થ નથી કે તમારે કોઈ પણ વ્યક્તિની પાસે જઈને એના પગમાં પડી જવું ને આંખો બંધ કરીને તમે રસ્તો બતાવો, કુંડળીમાં જોઈને કયો અથવા તો મારો હાથ જોઈને કયો કે મારું કપાળ જોઈને કયો કે મારો ફોટો જોઈને કયો, એવું માનવાની જરૂર નથી. અને ખાસ કરીને ચંદ્રગ્રહણ અને આ જ્યોતિષ શાસ્ત્રને કોઈ લેવા દેવા નથી. ખરેખર તો આપણે એક ચોક્કસ ગણતરી પ્રમાણે ચંદ્રગ્રહણ હોળી, એક ખગોળીય ધૂળેટી ઘટના મનાવીએ છે. છીએ, તહેવાર Everybody તરીકે accepts બરાબર છે. that. પણ But હવે જ્યોતિષની વિચારવાનું રહ્યું દ્રષ્ટિએ છે કે એમાં આપણા શું કરવું દેશને જોઈએ નુકસાન ના એ થાય. કહેવાનું છે. એ ખગોળીય ઘટના જ છે. ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના જ છે. Exactly, બસ અમે પણ ત્યાં જ એને લાવવા માંગીએ જ્યોતિષની છીએ. દ્રષ્ટિએ આપણે કેવી રીતે એનાથી એડવાન્ટેજ લઈ શકીએ એ જોવાનું છે. એડવાન્ટેજ લેતા જ નથી બેન, નુકસાન જ બતાવો છો કે ઘરની બહાર અમે નીકળશો તો ક્યાં આમ થશો. ઘરની બહાર પણ ઘરના અંદર બેસીને તમે મંત્ર જાપ કરી શેના માટે શકો ઘરની છો. અંદર રહેવાનું? જ્યાં જોવાનું છે બહાર See, તો ઘરની અંદરથી હું તમે કેવી રીતે ઓફિસ દેખાય? જાઓ છો તો તમને કોઈ એમ નથી કહેતું કે તમે ઓફિસ ના જતા, ત્યાં જઈને બેસો, જી. રખડો નહીં એમ કહીએ છીએ. રખડવાનો પ્રશ્ન નથી બેન, જોવાનો પ્રશ્ન છે. નરી આંખે જોવાથી તો આંખો બગડે જ છે અને નથી એ તો બગડતી. વૈજ્ઞાનિક આ બી અહીંયા કહેશે. વૈજ્ઞાનિક બેટા જી. પૂછો એને કે આંખો વૈજ્ઞાનિક બગડે? કહેશે જ કે આંખો બગડે છે એનાથી. જી, જી, જી. ડાયરેક્ટ તમે યુ કેનોટ સી. તમે વચ્ચે કંઈક બિલકુલ. એક રાખો છો ને. ચંદ્રગ્રહણ નરી ચંદ્રગ્રહણ આંખે તો જોઈ જોઈ શકાય શકાય. અને સૂર્યગ્રહણ સૂર્યગ્રહણ ફિલ્ટરથી જોઈ આપણે- શકાય. ચંદ્રગ્રહણ બેન નરી આંખે જોઈ શકાય. ચંદ્રગ્રહણ જોઈ Okay. શકાય. તમે સમયનો અભાવ telescope છે. થી પણ જોઈ આપ શકો. ત્રણેયનો ખૂબ ખૂબ આભાર કે આપ અહીં આવ્યા અને આ ચર્ચામાં અમારી સાથે અને દર્શકોની સાથે આ તમામ માહિતી શેર કરી.
તો આખરી સવાલ એ જ છે કે શું આપણે ચંદ્રગ્રહણને આસ્થા પરંપરાથી જોતા રહીશું કે પછી વિજ્ઞાનની દ્રષ્ટિએ તેને એક સ્વાભાવિક આકાશીય ઘટના તરીકે આગળ વધીશું? હોળીના રંગો વચ્ચે આવતું આ ગ્રહણ આપણને એક જ સંદેશ આપે છે, અંધકાર ભલે થોડા સમય માટે ચંદ્રને ઢાંકી લે, પણ અંતે પ્રકાશ જ જીતે છે. નિર્ણય આપનો છે. માન્યતા પસંદ કરશો કે તર્ક? આ સાથે જ આજની ચર્ચાને વિરામ આપીએ. નમસ્કાર.